વિનંતી કે થોડો અવાજ ઓછો થયો કરજો. અને મારી સામે આજે સમાજ બેઠો છે, રાજપૂત સમાજ છે, ગોહિલોનું આંગણું છે અને ખીવાણા પાદર ગામનું પાદર છે. વાવની આ ધરતી છે. જે સમાજની સામે બેઠો છે એમને રડું લગાડવા માટે કહું છું એમ નહીં, પણ દિનેશભાઈ, દૂધ હોય ને, દૂધ એ ધોળું હોય અને દૂધમાં તમે 2 થોડા છાશના નાખી દો ને મળી જાય, એમાંથી દહીં થાય એ ધોળું હોય. દહીંને તમે વલોવી નાખો અને એમાંથી માખણનો પીંડો ઉતરે ને એ ધોળો હોય. એને ચૂલે ચડાવો ત્યારે સહેજ કલર બદલે પણ પાછો ઠરી જાય ને તો એ ધોળું જ હોય. છાશ માખણ ઘી છેવટે જેની હાલત હલકી હોય પણ કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય ભાઈ, એમાં કોઈ કલંક ના આવી શકે. એવો ઉજળો ઇતિહાસ ધરાવવાળો કોઈ સમાજ બેઠો છે. 36 શાખાના રાજપૂતો અહીંયા બેઠા હશે. 10 રવિ કે 10 चंद्र के 12 ऋषि के जान, 4 अग्नि पहचान, ये 36 वंश प्रमाण. 10 सूर्यवंशी છે, 10 ચંદ્રવંશી છે, 12 ઋષિવંશી છે અને 4 અગ્નિવંશી છે. 36 પ્રકારના રાજપૂતો અહીંયા બેઠા છે સાહેબ, સલાહકારો રાજપૂતો બેઠા છે. અને ચારણના દીકરા તરીકે રાજપૂતનો ડાયરો સામે બેઠો હોય અને આવું રૂડું ઓડિયન્સ હોય અને હજારોની સંખ્યામાં આ બધા બેઠા હોય અને જગદંબાના મંદિરનું નિર્માણ થયું હોય, ત્યારે આનાથી વધારે અમારે બોલવાનો બીજો રૂડો અવસર જીવદરમાં કયો આવે ભલા માણસને? આ તો બીજી સાહેબ અમારે તો મોહાળ વિવાહ મહા ફિરાણે હોય એવું બન્યું છે. હા, એમાં કઈ મણા ન મૂકી અમે. હા, પણ જે જગદંબાની સ્થાપના કરી છે, વેગે ના આવ્યો માં ગાય વળી વેહેત વડેથી. આ તો વડેથી છે સાહેબ. જગદંબા વળી આગેવાન છે. હા, આમાંનું મહત્વ શું કામ છે? રામને એક રાવણને મારવો તો દિનેશભાઈ 18 કદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. પણ આ સુધી મહિષાસુરનું કાંઠ બરોડવા માટે ડોસી ધીંગાણામાં ઉતરી, આ સુધી રક્તબીજને રોળવા માટે ઉતરી, ધુમરાક્ષને ધમરોળવા માટે ઉતરી, ચન અને મુંડને ચપટીમાં ચોળવા માટે ઉતરી. તેથી આ બુદ્ધિ કઈ લશ્કર લઈ નથી ગઈ. એને તો એકલા ડગલા માંડ્યા હતા. હમંકીએ ડાવ ને કઈ નથી, હાથ ધોતાલીએ વાગીએ ડંબારે ડાક ગઢારાય, હાથ લંબાવી નાખ્યું, જટાંગટ ગોર મનાણાયું, કટાંગટ બાણ કરાલ છોટો કટાંગટ રોંડે તો હમંકીએ બાહલી કી નથી, હાથ અને ધોતાલીએ વાગીએ ડંબારે ડાક. એક રણમાં હુકાર કરતી હાલી હોય સાહેબ. ગીરની સિંહણ જેમ ડગલા માંડે એમ ડગલા માંડે તો ભમકાર કરતી નીકળી ગયો. ઉઠી કમર में कस कमर में तुम समर में डाल नहीं देता, डमर में खड़क कड़ में रंग नगर में डाल नहीं होते, हमर में नहीं घर में तो नगर में करखड़े सोनल समा ढाबे बाढ़ा. અને આજ ખબર ગાઢા ગડગડે. એવી ભગવતી કુળદેવીને તમે સ્થાપના કરી છે સાહેબ. કુળદેવી તો કુળદેવી છે. એક ગોળ કરવા વાળા મિત્રોને ખાસ વિનંતી કે જયારે હું બોલું ત્યારે એક ગોળ કરવા માટે ઉભા ન થતા. ગાવ ત્યારે તમને મોજ આવે એટલે ગોળ કરજો. અને બીજું, અહીંયા 1 રૂપિયાથી માંડી અને લાખો રૂપિયા આવશે, એ બધા અમે માતાજીના ચરણોમાં અર્પણ કરીને જવાના છીએ. કલાકારો 1 પણ રૂપિયો લઈ જવાના નથી. એટલે મોજ આવે ત્યાં વરસતા રહેજો. અને બીજી વાત એ છે કે મોરલી વગાડી મદારી મરી જાય તો કાંકીડા કોઈ રીજે નહીં. અને અમે કાંકીડાને કોઈ રીઝવાનો પ્રયત્ન નથી કરતા. ઇલોમથી આવે નહીં કોઈથી કંડીએ કાંકીડા, પણ જસ મવરે જાડા એ તો કોઈ મણીધર રીજે માનડા. બાકી ઇલોમથી આવે નહીં કોઈથી કંડીએ કાંકીડા. પાડો ફાટી ધોવાડે ગયો હોય તો સાહેબ એની માથે હાથીની અંબાડી ન મુકાય.
આ પાડો ગમે એવો લોટકો હોય, સોનાની નાકર ફેરાવેલી હોય તો એ પાડો જ રહે. પાડો લડાઈ પખાલે ભલે હોય નાકર મુખ નાડી, પણ ઓપે અંબાડી. એ તો કોઈ મેંગલ માથે માનડા, એ તો કોક મેંગલ હોય, કોઈ હાથી હોય એની માથે જ અંબાડી શોધે. એરડ જાળ લોભી અવર અને પાન જબરના પોલાર, પણ જીલે સિંહલના ઝાડ. એ તો કોઈ મેંગલ ટલા માનડા. બીજાનું કામ નહીં, એ ટલા ઝીલવા નહીં. આ રાજપૂત સમાજ જ ઝીલી લીધે, બીજાનું કામ નહીં સાહેબ. મેંગલ ટલા માનડા એવો સમાજ. અને સાહેબ તમે વિચાર તો કરો, અમે દાતારોની વાતો કરીએ છીએ, પણ વાવની ધરતીએ ખરેખર જે મહાત્મા ઈશ્વરદાસજીનું દિલ દાદરા પઠાણે બાલા ગામમાં બાંધી લીધું હતું, એમ સાહેબ વાવના રાજપૂતે ઈશ્વરદાન ગઢવીને અહીંયા દિલ બાંધી લીધું છે. હું તમારા પર ઓળઘો થઈ ગયો છું. પ્રવાસ રાજપૂતો, પ્રવાસ રાજપૂતો. તમે જે મારું સ્વાગત કર્યું, મારું સન્માન કર્યું, મને મારો જે એક પ્રસંગ યાદ આવે છે કે જોધપુર નરેશ સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહું છું. અને મહારાજ અભયસિંહજી અને કવિરાજ કરણીદાનજીનું લાખ પસાવથી સન્માન કરવાનું. હવે કવિરાજનું લાખ પસાવથી સન્માન કરે એટલે એમાં બધી વસ્તુઓ આવે. એમાં જે રાજા જે હાથી પર બેસતો હોય એવો એના માટે હાથી આવે, એવી એના માટે અંબાડી આવે. રાજા પહેરતો હોય એવો પોશાક આવે, એવી તરવાર આવે, એવી પાઘ આવે, આ બધું આવે. જે રાજાને આવે છડીદાર આવે. અને બે હાથી આવી ગયા સવારના ફોરની મેલ પર. એમાં એક હાથીની માથે કવિરાજ કરણીદાનજી સવાર થયા અને બીજો હાથી મહારાજાનો ખાલી છે. કવિરાજ વિચાર કરે છે, મહારાજ કેમ મોડા પડ્યા છે? મહારાજ કેમ ન આવ્યા? જોધપુર નરેશ અભિષેકજી કેમ ના આવ્યા? પણ સાહેબ ચારણે જ્યાં જોયું ને તો ગળાની માઇલ પર નોબત લઈ અને ઘોડાની માથે બેઠો બેઠો જોધપુરનો નરેશ ચારણને વધારવા માટે નોબત વગાડતો હતો. સાહેબ આજ તમે જેને મને એવું દ્રશ્ય લાગે છે કે વાવના રજપૂતો ઘોડા પર બેઠા બેઠા નોબત વગાડીને મારું સ્વાગત ન કરતા હોય, આજ મને એટલી મોજ આવી. હવે તો આપના માટે આ પ્રાણ ન્યોછાવર કરવો પડે ને તોય કુરબાન છે મિત્રો. ગમે ત્યારે બોલાવજો ભાઈ ભાઈ. હા, જબરદસ્ત રાજપૂતો. આવો પુરુષોની ભૂમિ છે, આ માય કાંગલાની ભૂમિ નથી. આ કોઈ જેવા તેવા માણસોની ભૂમિ નથી. જગ ઉછળકી જાય પણ જેના ઠરેલા મન કોઈથી છડકે નહીં, એવા આનંદ ગૌની માય અમે દીઠા થોડા દાદ કે બાકી જગ ઉછળકી જાય પણ જેના ઠરેલા મન છડકે જ નહીં. મહારાજ સૈજકજી ખેરગઢથી નીકળેલા રાજસ્થાનથી. તે દર ખેરગઢ તે મારી બરધર મેદ સોરઠ માય તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધન સાચો માન તે કુળદેવ કો પ્રતાપ ગણ ભે ભ્રાંત કુબરા આપ લાયક બાંધ લીલા લહેર સૈજકપુર નામે ફેર તે દર ખેરગઢ તે મારી બરધર સ્વેર સોરઠ માય તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધન સાચો માન. એ અહીંથી જ પસાર થયેલા. દેપાદેવ મહારાજ અહીંયા રોકાણેલા. એવા સજગજી મહારાજનો ઉજળો વંશ ને વારસો, સિસોદિયાઓનો ઉજળો વંશ ને વારસો, ગહેલોતોનો ઉજળો વંશ ને વારસો લઈને આપ બેઠા છે. આજે આ બહેનો દીકરીએ જે દાતારી કરી છે સાહેબ, મને એમ થયું કે હજી ક્ષત્રિયણીઓ આ જગતમાં જીવે છે અને 100 વખત સલામ કર્યું પડે. મને બહુ ગમ્યું. અમે કાયમ ગાતા હતા પણ આજ અમે નજરે જોયું ભાઈ ભાઈ. ત્યારે મને શિવાજીના હલડાની પેલી બે કડી યાદ આવે. આ બધો આપ ડાયરો બેઠા છો ત્યારે લઈ લો કે આવી જોગમાં આવ્યા હોય ને એના ઉદરમાં મહાન પુરુષો પાકે. બાકી ગાંગલીઓ કોઈ દી મરદને દાતારને જન્મ ન દઈ શકે. રામ લક્ષ્મણની વાત રે, શિવાજી રામ લક્ષ્મણની વાત. હવે ઉભા થઈને કોલ કરવા માટે ભાઈ ભાઈ ભાઈ.
ઊંઘ દે દીધી બોલીએ ઊંઘ દે દીધી માતાજીને ઊંઘ દે દીધી બોલીએ ઊંઘ દે દીધી दबाए में आए बान बात हिटोड़े डूंगरा डोले दीन दीन दुलावे माता दी दबाए दुलावे
રાજપૂતાની આધી જોઈ હેલકી રાજપૂતાની આધી સાહેબ એક બે કલાકમાં 70 લાખ રૂપિયા આપી દેવા એ કઈ જીવતી વાત ન કહેવાય. દિલ્હી જાતા અહીં દેખાય આવે. અને સૌથી વધારે મને વાતની મજા એ આવી કે રૂડાજી બાપુના દીકરી બાપ 22 લાખ રૂપિયા સાહેબ એને લખાવ્યા. આ કઈ જીવતી વાત નથી. રૂડાજી બાપુના દીકરી મને લાખો ધન્યવાદો અને એટલા માટે આપું છું કે અમારા ભાવનગર મહારાજા આવતી આઝાદી અને ધેંગાજી સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. આવતી આઝાદી સરદાર વલ્લભભાઈ પટેલને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે 1805 લખી દીધા. પણ એણે એમ કીધું હું જે ચૌહાણ રાણીને પરણીને આવ્યો છું એમનું જે દાયજાના ગામ છે એ મારે રાણીને પૂછવું જોઈએ. એટલે ચૌહાણ રાણીને કહેવરાયું પ્રભાશંકર પત્ની દ્વારા, દિવાન સાહેબ દ્વારા કે રાણી સાહેબને પૂછી આવો કે મેં 1805 આપી દીધા છે, હવે તમારા દાયજામાં આવેલા ગામનું શું કરવાનું છે? તેથી સાહેબ ચૌહાણના દીકરી બહુ સરસ બોલ્યા છે. સોનગરા ચૌહાણના દીકરીઓ ભાવનગરની મહારાણી એણે એમ કીધું કે દિવાન સાહેબ તમે દરબાર સાહેબને જઈને કહી દેજો કે આ તો હાથી આપી દે ને પછી અંબાડીની સામે ક્ષત્રિયાની કોઈ દી નજર ન કરે. અંબાડી ભેગી દઈ દેવાની હોય, અંબાડી દઈ દેવાની હોય. પણ મને આજ રૂડાજી બાપુના દીકરી મને એમ લાગે છે ને કે એને અંબાડી આજ આપી દીધી. 22 લાખ રૂપિયા મને બહુ ગમ્યું સાહેબ. પણ એનો ભાવ કેવો હોય? ધરા વીણ ધાન નો રીપજે અને કુળ વીણ માડું ન હોય. બળવંતસિંહજી બાકાસર સંદેશો મોકલે કે રૂડાજી એકવાર આવવાની જરૂર છે તારે, પણ કે હવે મેં શટર પાડી દીધું છે.
હવે પરિવાર શટર ખોલવું નથી મારે, પણ કે હવે એકવાર રૂડાજી શટર ઉઘાડી નાખે. હજી તાળું તો નથી માર્યું ને, હજી ખાલી શટર પાડ્યું છે. અને સાહેબ રૂડાજીએ શટર ખોલ્યું અને શેખ નામનો મુસલમાન જમાદાર મહાફાટી ધોવાડે ગયેલો. એને એક પછલી માઇલ પર લઈ અને બળવંતસર બાકાસરને કીધું, ગાય બાકાસર બળવંતસિંહ, હવે કઈ ભડાકો? તો કે પણ તે એને બસ કરીને મારે ભડાકો કેમ કરવો કે મારાથી એક મેચ ઊંચો છે, એની માથાની માઇલમાં ગોળી મારી નાખે ને સાહેબ. એ હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંદરેડા ફરે. હા, પણ એને ભાઈની વાટું નહીં, કેહર ધોતા ને કાગડા એના દીકરી રીતે ને. વાહ વાહ. ત્યારે મને એમ લાગે કે ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ ના, ઉગમણી ધરતી ના દાદા હરિબેન ને આ ગીત લાગુ પડે છે એટલા માટે બે કરી ગાવ છું. સમય ક્ષત્રિયાણીને લાગુ પડે. 7 દીકરીઓ છે રાજપૂતને, દીકરો નથી. સત્ય ઘટનાનો પ્રસંગ છે અને દુશ્મનનો કાગળ આવ્યો છે અને બાપ એમ કહે છે, બેટા મારે દીકરો નથી, મારું શરીર વધુ થઈ ગયું, હવે ધીંગાણી કોણ કરશે? ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ બહુ નાની ઉંમરમાં બહુ મોટું નામ પ્રાપ્ત કર્યું. દાદો એમ કે છે, બેટા દુશ્મનો દળ આવ્યા છે, મારું શરીર વધુ થઈ ગયું છે. તમે હાથ બેનડીઓ છો, હે તેજભાઈ તું મોટી છો, વારે કોણ ચડશે? તેથી જેમ હરિબેને 22 લાખ રૂપિયા આપ્યા ને, એમ તેજભાઈ નામની રાજપૂતની દીકરી બોલે કે બાબુ તારે દીકરો ભલે ન હોય પણ હું તેજભાઈ આખી ફોજને ખાલી ફેરીશ, એટલી હું ધીંગાણે કરીશ. અને બાપે કીધું, બેટા આ માથા ના બોડા તેજ મલ નસતા કે ન રે પહેલી વાર હું જયારે આવ્યો ત્યારે એમને ત્યાં અમે બેઠેલા દિનેશભાઈ બારોટ, ડીડી સાહેબ, ધનજીભાઈ, તેજાભાઈ સાહેબ, એમને બહુ એવી ઈચ્છા હતી મંદિર નિર્માણની અને સત્કાર્યોની. તો સાહેબ તમે વિચાર કરો, આવું મૃત્યુ કોક માણસનું સાહેબ, મરવું તો બધાને છે, પણ આખી જિંદગી કૃષ્ણ પરમાત્મા હારે જેને તાર બાંધી રાખ્યો ને
એ કૃષ્ણ પરમાત્મા મુરલીધર જાણે એને મથુરામાં બોલાવતો હોય ને એમ ન્યાયનું પ્રાણ પંખીર ઉડી ગયું. સાહેબ કૃષ્ણની ભેગો એનો આત્મા ભળી ગયો. આનાથી રૂડું બીજું મોત કયું હોઈ શકે? તેજાભાઈ સાહેબને જો યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાય. બાકી દુનિયા છોડીને તો એકવાર બધાને જવાનું છે. અને આ બધા જયારે બેઠા છો ત્યારે મને આજ બોલતા મજા એટલા માટે આવે છે. મેઘાણીનું ગીત શરૂઆતમાં ભાઈએ લીધું, પણ આપણે હવે લઈએ ગીતને કે કેવી મજા આવે. મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે. જરે જહુ ગોર મારું મારું મન મોર બની ધન ગાડ કરે, મન મોર બની ધન ગાડ કરે. એના દુઃખ દારી દર્દન જાય